મિત્રો હું નાહી ધોઈને થઈ ગયો રેડી. વળી પાછું હું એકવાર નાહતો આવ્યો, કેમ કે ગરમી અત્યારે રાજકોટમાં બહુ છે, એટલે આપણે હજી એકવાર પાછા નાહતા આવ્યા. ને હવે તમને હું છે ને આપણો જે લઈ જવાનો સામાન છે ને એ હું તમને બતાવી દઉં 2 મિનિટમાં. એટલો આપણો સામાન એક તો પહેલાં આપણે ચાર્જિંગ, એ તો મેઇન વસ્તુ જ છે, એ તો જોઈએ જ. એક પાવર બેંક છે, ટુવાલ છે, પછી આપણે જે મેન યુટ્યુબરની જે પહેચાન હોય એવડું આવડું આ સ્ટેન્ડ, આપણે ગિમ્બલ, એક ગિમ્બલ છે, તો એક નાઇટ ડ્રેસ નાખ્યો છે, એક કપડાની જોડી નાખી છે, 2 જોડી ચશ્મા, અને એક આપણે વ્લોગિંગ કીટ આખી નાખી લીધી, કેમ કે ગમે ત્યારે કંઈક કામ આવે એટલે આખી વ્લોગિંગ કીટ છે. અને આ બેગ છે ને થોડા ઘણા આપણે આગળ પૈસા છે, એટલે એવું બધું છે. આટલો સામાન છે, એટલે ટૂંકમાં સામાન બહુ વધારે નથી. એક પાણીની બોટલ આવશે, બસ આટલો જ સામાન છે. મિત્રો હવે આપણે જવા માટે ફૂલ રેડી થઈ ગયા. દીપભાઈને ફોન આવી ગયો હતો કે નીચે આવી કે કામ છે કે ગાર્ડન કોર આવ, એટલે હવે આપણે હવે ત્યાં જઈએ, હવે જોઈ હું કહે. એટલે હવે આપણે જઈએ ગાર્ડન કોર, એને કંઈક કામ હતું એટલે આપણે જવું જરૂરી છે, કેમ કે આપણે એને ભેગું જ જવાનું છે. એટલે હાલો આપણે ગાર્ડને જઈને ડાયરેક્ટ દીપભાઈને મળી. તો વાગી ચૂકી છે રાતના 8, અને હવે આપણે દ્વારકા જવાનો સમય આવી ગયો છે. અને આપણો ખાસ પરમ મિત્ર ક્યાં મૂકવો ભાઈ? ખાલી સીડી સુધી નીચે આપણે આ ભાઈ સીડી સુધી નીચે મૂકવા આવે, ત્યાંથી પછી અમે અમારી રીતે જવાના. ચાલો વિડીયોમાં જોતા રહેજો, હમણાં આગળ દીપભાઈ તમને જોવા મળશે વિડીયોમાં. વિડીયો જોતા રહ્યો. હાલો ભાઈ, દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હવે મળી આપણે ડાયરેક્ટ દ્વારકા જઈને પાછા આવીને ત્યારે મળી, બરોબર? વાંધો ને, હાલો અમે દ્વારકા જવા માટે નીકળી ગયા. આપણી બાજુમાં બેઠા દીપભાઈ. શું કે દીપભાઈ મોજ ને ફૂલ? મોજે મોજ, બસ. હા તો હાલો, જો હવે અમે દ્વારકા જવા નીકળી ગયા. અને થોડું ઘણું એડજસ્ટ કરી લેજો, અંધારું આવે થોડું ઘણું, તમે એડજસ્ટ કરી લેજો. લાઇટો આવે અને વહી જઈએ. તો હવે અમે દ્વારકા જવા નીકળી ગયા, બરોબર? એટલે હવે ડાયરેક્ટ એને આપણે રેલવે સ્ટેશને જઈને જ મળી. શું કે દીપભાઈ? હા, સબસ્ક્રાઈબ કરવાનું કહી દો ભાઈ. સબસ્ક્રાઈબ કરી નાખજો દીપભાઈની ચેનલને આપણી. હા, સબસ્ક્રાઈબ કરી નાખજો ને. હાલો હવે આપણે ડાયરેક્ટ રેલવે સ્ટેશને જઈને મળી. રેલવે સ્ટેશને અમારી હાલત જોઈને તમને ખબર પડી ગઈ છે, બરોબર ને? ભવના જેવો છે. હાલો અંદર જઈને ટિકિટ લઈને ભાઈ મળી. અમે બેસી ચૂક્યા છીએ બસમાં. લેકિન એક સેકન્ડ, રેલવે સ્ટેશને અમારી હાલત જોઈને તમને ખબર પડી ગઈ છે, કેમ કે ટ્રેન એ કોઈ હતી નહીં, એટલે છેલ્લે ઈરાદો દીપભાઈ કે હાલો બસમાં. મેં હાલો, બરોબર ને? બીજું શું કરીએ કે મેં કીધું હાલો બસમાં. મેં કીધું હાલો. હવે ભાઈ નીકળી ચૂક્યા અને હવે તમને થોડાક સિનેમેટિક શોટ બતાવી અને પછી આપણે થોડી ઘણી વાતો કરીને પછી આપણે ડાયરેક્ટ દ્વારકા પહોંચી જાય ને પછી બ્લોગ કરી દઈએ એન્ડ. વળી પાછો નવો બ્લોગ ચાલુ કરી દઈએ. બરાબર, નવા બ્લોગમાં મોજ કરશે થોડી ઘણી. હવે તમને રાજકોટનો સિનેમેટિક શોટ બતાવું. થોડો ઘણો અવાજ આવતો હોય તો એડજસ્ટ કરી લેજો, હે દીપભાઈ? કેમ કે આપણે પ્રાઇવેટ તો બસ એ નહીં, અમારા ઘરની બસ છે પણ અહીંયા નથી. ક્યાં દીપભાઈ? જાત્રામાં ગઈ. હાલો હવે આપણે એના સિનેમેટિક શોટ જોઈએ રસ્તાના. આવી ગયા અને આપણે અહીંયા પાછળ એક સ્ટોપ, એની સ્ટોપે ઊભા રહીને હવે દ્વારકા હાટું નીકળી ગયા. શું કે ભાઈ? મતલબ ફૂલ મોજ છે. હવે અત્યારે અડધી રાત્રે ઊભી રાખીને ખાલી ગાંઠિયા ખાવા ઊભી રાખી છે. હાલો આપણે ડાયરેક્ટ હવે દ્વારકા જઈને આગળ જઈને મળી. એમ મિત્રો સવારના વાગ્યા કેટલા વાગ્યા દીપભાઈ? 4:30. સવારના વાગ્યા 4:30 ના. હજી અમે દેવભૂમિ દ્વારકા પહોંચી ગયા. અને હવે આ બ્લોગ આપણે એન્ડ કરી અને દીપભાઈ સવારના પૂરમાં નવો બ્લોગ ચાલુ કરી. શુભ શરૂઆત દ્વારકાની. એટલે ભાઈ હવે આ બ્લોગ આપણે છે ને ત્યાં જેવું પેલું પગ બહાર મૂકું ને એટલે આ બ્લોગ આપણે એન્ડ કરી દઈએ અને નવો બ્લોગની આપણે શરૂઆત કરી દઈએ. એટલે હાલો હવે આપણે આ બ્લોગ પતાવી અને નવો બ્લોગ ચાલુ કરી. હાલો બધા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.